આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે। કરોડો રૂપિયાનું ફંડ દિલ્હીથી સુરત મોકલાયું હોવાનું ખુલ્યું છે। સોશિયલ મીડિયા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આપ નેતાઓ ઇન્ફ્લુએન્સરને ફંડ આપતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। હવાલા કૌભાંડમાં આપના મોટા નેતાઓની સંડોવણી હોવાની ચર્ચા છે। ક્રાઇમ બ્રાન્ચ અને આઈટી તપાસમાં મોટો ખુલાસો થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દેવેન, આપનો આ હવાલા કૌભાંડ છે, શું આખો મામલો ને શું કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું? જી ધરતી, જે પ્રકારે આમ આદમી પાર્ટી પોતાને ખૂબ જ કટ્ટર પ્રામાણિક પાર્ટી તરીકેની ઓળખ આપે છે અને કટ્ટર પ્રામાણિકતાના નામે તેઓ અત્યારે વોટ માંગી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના જે ચૂંટણી છે એ ચૂંટણી પહેલાં જે પ્રકારનો હવાલાકાંડનો ઘટસ્ફોટ થયો છે તેને કારણે સુરતનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે। જે પ્રકારે દિલ્હીથી સુરત કરોડો રૂપિયાનું જે ઇલેક્શન ફંડ આવતું હતું અને તે ફંડને ગેરકાયદેસર રીતે સુરત લાવવામાં આવતું હતું અને એ ફંડ જે છે તે પ્રચાર પ્રસાર માટે વાપરવામાં આવતું હતું। જે પ્રકારે દિલ્હીના જે પનીરના મોટા વિક્રેતા છે હિમાંશુ પાહુજા, તે જે છે તે સુરતના બે વ્યક્તિ જે મિશ્રા અને અજય તિવારી જે છે તેની સાથે સંપર્કમાં હતા। આ જે આકાશ મિશ્રા જે છે તે સુરતનો રહેવાસી છે અને તે જ સુરત શહેરના જે સ્થાનિક સંગઠનના મોટા માથાઓ જે છે, નેતાઓ, તેમની સાથે સતત સંપર્કમાં રહેતો હતો અને હવાલા કૌભાંડ જે પ્રમાણે જે રૂપિયાઓ આવતા હતા, દર મહિને જે મોટી રકમ તે આંગણિયા પેઢી પાસેથી લેતો હતો અને તે આંગણિયા પેઢી પાસેના જે રૂપિયા છે તે આમ આદમી પાર્ટીના જે મોટા દિગ્ગજ સુરતના સ્થાનિક નેતાઓ છે તેમની સાથે મિટિંગ કરતો હતો અને ત્યારબાદ સોશિયલ નેટવર્ક કેવી રીતે ગોઠવવું, જે મીડિયાના સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે એમનો સંપર્ક કેવી રીતે કરવો, એમને કેવી રીતે પેમેન્ટ આપવામાં આવ્યો, તેમજ નવા કાર્યકર્તાઓને લાવવા માટે તેમજ તેમની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ કેવી રીતે કરવો, તે પ્રકારની આખી રણનીતિ જે છે તે આકાશ મિશ્રા જે છે તે નક્કી કરતો હતો। અત્યારે જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત આખી પોલીસ જે છે આ સમગ્ર હવાલા કૌભાંડની તપાસ કરી રહી છે। આઈટી વિભાગ જે છે તેના દ્વારા પણ હવે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે સુરતના સ્થાનિક મોટા ગજાના નેતાઓ છે કે જેઓ સંગઠનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે, તેમના ઉપર હવે ગાડીઓ કસાઈ શકે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલાં તેમના ઉપર મોટી ગાજ ગરજી શકે છે। કારણ કે આ જે આખો કૌભાંડ છે એની અંદર અત્યારે આંગણિયા પેઢીની તમામ રસીદો જે છે તે ચેક કરવામાં આવી રહી છે। છેલ્લા 1 વર્ષથી લઈને 6 મહિનામાં કેટલું ફંડ કઈ આંગણિયા પેઢી દ્વારા કોણ લેવા આવ્યું હતું, હવે તેના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે। રસીદના આધારે કોણ લેવા આવતું હતું તેની પણ તમામ પ્રકારની માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવી રહી છે અને આકાશ મિશ્રા સાથે અન્ય કેટલા લોકો આ હવાલા કૌભાંડની અંદર જોડાયેલા છે તેની સૌથી મોટી બાબત જે છે તે સામે આવી શકે છે। સાથે સાથે ટેલિફોનિક સંપર્ક કોનો થયો છે, કયા આમ આદમી પાર્ટીના નેતા આકાશ મિશ્રા સાથે સંડોવાયેલા છે, આ તમામ બાબતની વિગતો જે છે તે આવનાર દિવસોમાં બહાર આવી શકે છે। જી દેવેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આમ આદમી પાર્ટીનો આ કથિત કૌભાંડ જે મામલે ઘટસ્ફોટ થયો છે, મોટા નેતાઓના નામ પણ સામે આવ્યા છે।